નમસ્કાર બાળકો, હું છું મનીષા ત્રિવેદી અને હું તમને શીખવીશ બેઝિક ગણિત. બરાબર. હવે બેઝિક ગણિતમાં આપણે અલગ અલગ ટોપિક વિશે શીખીશું અને માહિતી મેળવશું. આજે આપણે ટોપિક લઈશું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા શું છે અને એમાં શું થશે, એના સરવાળા બાદબાકી, એના ભાગાકાર ગુણાકાર કઈ રીતે થશે, એ બધું જ આ વિડીયોમાં આપણે શીખીશું. તો શરૂ કરીએ. હવે આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યા એ શું છે. તો પૂર્ણ સંખ્યા છે એ 0થી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? 0થી. 0થી 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી જે સંખ્યા હોય એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. એમાં સૌથી પહેલું છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાનો ઉપયોગ ગણતરી માટે થાય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આપણે પ્રાકૃતિક સંખ્યા જોવાની છે, પૂર્ણ સંખ્યા નહીં. બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં શું છે? તો કે ગણતરી માટે એનો ઉપયોગ થવો જોઈએ. હવે જો પૂર્ણ સંખ્યા આપણે લઈએ, બરાબર, તો પૂર્ણ સંખ્યા શું છે? તો કે 0થી સ્ટાર્ટ થાય. તો આપણે 0ને કોઈ પણ ગણતરીમાં લઈ શકતા નથી. એટલે પ્રાકૃતિક સંખ્યા આપણે ધ્યાન રાખવાનું, ક્યાંથી શરૂ થાય છે? તો કે 1, 2, 3, 4, 5 આવી જ રીતે અનંત સુધી શરૂ થાય. એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો સૌથી નાની આપણને પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ તો કે હા, 1 છે. બરાબર. 1થી આગળ કોઈ પણ સંખ્યા આવે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. 1થી આગળ શું આવશે? તો કે 0 આવશે. પણ શૂન્યનો ગણતરીમાં આપણે ઉપયોગ કરી શકતા નથી. કેમ કે 1 વત્તા 0 કરીએ તો શું જવાબ આવે? 1નો 1 જ આવે. એવી જ રીતે 1 વત્તા 1 કરીએ તો શું જવાબ આવે? તો કે 2 આવે. એટલે આપણે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પહેલો પ્રશ્ન, શું દરેક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? હવે દરેક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. શું કામ? તો કે 0 છે એને પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકતા નથી. એટલે જવાબ આવશે ના. શું દરેક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? તો કે હા. શું કામ? તો કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0થી શરૂ થાય છે. 0ની આગળ કોઈ સંખ્યા હોતી નથી. એટલે કોઈ પણ સંખ્યા હોય એને આપણે શું કહી શકીએ? પૂર્ણ સંખ્યા કહી શકશું. શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? તો કે ના. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. શું કામ? તો કે પૂર્ણ સંખ્યાની અંદર એક 0 આવે છે. એ 0 છે એ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. હવે આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે 190 પછી આવતી 5 પ્રાકૃતિક સંખ્યા લખો. હવે 190 પછી કઈ કઈ પ્રાકૃતિક સંખ્યા આવે? તો કે 191 આવશે, 192, 193, 194 અને 195. આપણને આવી રીતે કહે કે આની પાછળની પછી આવતી 5 પ્રાકૃતિક સંખ્યા લખો, તો આપણે 5 પ્રાકૃતિક સંખ્યા લખી નાખી. બીજો પ્રશ્ન છે 1001 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. 3 લખવાની છે. અહીંયા આપણને 5 પૂછી હતી, અહીંયા આપણને 3 પૂછી છે. તો 1001 પછી શું આવે? 1002, 1003 અને 1004. આપણને 3 જ કીધી છે એટલે 3 લખીએ છીએ. એની પછી છઠ્ઠો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. નીચે આપેલી સંખ્યા પછી આવતી 5 પ્રાકૃતિક સંખ્યા લખો. તમને મેં 5 પ્રશ્ન આપેલા છે, એની પછીની તમારે 5 પ્રાકૃતિક સંખ્યા જાતે લખવાની છે. એની પછીનો ટોપિક છે તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા શું છે એ જોઈએ. તો કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું છે? 0 છે. કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો જવાબ શું આવે? એનો એ જ આવે. એટલે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું કહેવાય? 0. એ જ રીતે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા શું છે? તો કે 1 છે. કઈ રીતે? તો કે 5 એકા 5 થશે, 10 એકા 10 થશે, 15 એકા 15 થશે. કોઈ પણ સંખ્યા હોય એને આપણે 1 સાથે ગુણશું તો એનો જવાબ શું આવશે? જે સંખ્યા હતી એનો એ જ આવશે. એટલે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 રહેશે. ત્રીજું, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો પાછળની સંખ્યા મળે. પાછળની સંખ્યા એટલે શું? એને શું કહેવાય ગણિતની ભાષામાં? પ્રતિવર્તી સંખ્યા.
કઈ રીતે? તો કે 50 આપ્યા છે, આપણે 50ની અંદર 1 ઉમેરીએ તો શું જવાબ મળે છે આપણને? 51 મળે છે. તો 50ની પાછળની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યા શું થઈ? 51. એવી જ રીતે 21ની અંદર આપણે 1 ઉમેરીએ તો શું થાય? 22. 65ની અંદર 1 ઉમેરીએ તો શું થાય? 66. બરાબર. 50ની પાછળની સંખ્યા 51, 21ની પાછળની સંખ્યા 22, 65ની પછી 66. કોઈ પણ સંખ્યામાં 1 1 ઉમેરીએ તો એની પ્રતિવર્તી સંખ્યા આપણને મળશે. હવે નંબર 4, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઘટાડીએ એટલે કે 1ને આપણે બાદ કરીએ તો આગળની સંખ્યા મળે, એટલે એની પહેલાંની સંખ્યા મળશે. એને શું કહેવાય ગણિતની ભાષામાં? પૂર્વવર્તી સંખ્યા. ઉદાહરણ તરીકે 25માંથી આપણે 1ને બાદ કરીએ તો 25ની આગળની સંખ્યા એટલે કે 24 મળી ગઈ. 19માંથી 1 બાદ કરીએ તો 18, 9માંથી 1 બાદ કરીએ તો 8. સમજાયું? પ્રતિવર્તી સંખ્યા શું થાય? તો કે પાછળની સંખ્યા થાય. એ ક્યારે મળે? તો કે આપણે 1 ઉમેરીએ ત્યારે. પૂર્વવર્તી સંખ્યા એટલે આગળની સંખ્યા થાય. એ ક્યારે મળે? તો કે 1 બાદ કરીએ ત્યારે મળશે. એની પછીનો આપણે ટોપિક લઈશું એક સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતા શું છે? તો કે પૂર્ણ સંખ્યા છે, જે 0થી અનંત સુધીની પૂર્ણ સંખ્યા છે, એ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત છે, અને જે બાદબાકી અને ભાગાકાર છે એની માટે તે સંવૃત્ત નથી. એની માટે આપણે આગળ જોઈએ. 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો શું મળે? તો કે પૂર્ણ સંખ્યા જ મળે. આપણી પાસે 2 પૂર્ણ સંખ્યા છે, 11 + 11. તો 11 ને 11 શું થાય? તો કે 22 થાય. હવે આ 11 છે એ પૂર્ણ સંખ્યા છે, આ 11 છે એ પણ પૂર્ણ સંખ્યા છે, અને એનો જવાબ આવ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે 20 + 30 એનો સરવાળો શું મળશે? 50. 20, 30 અને 50 ત્રણેય પૂર્ણ સંખ્યા છે. પછી 55માં આપણે 0નો સરવાળો કરીએ તો 55ને 0 સાથે સરવાળો કરીએ તો 55નો 55 જવાબ મળશે. તો કે હા, 0 છે પૂર્ણ સંખ્યા, 55 પણ પૂર્ણ સંખ્યા, અને જે જવાબ મળ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળશે. 7 છે એ પૂર્ણ સંખ્યા છે, 8 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. 7 × 8 કેટલા થશે? 56. જે આપણને જવાબ મળ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે. 11 × 5 = 55. જવાબ મળ્યો એ પૂર્ણ સંખ્યા છે. 25નો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 0. ત્રણેય છે એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0થી શરૂ થાય છે. આપણે આગળ જોયું કે પૂર્ણ સંખ્યા એ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત હતી, પણ પૂર્ણ સંખ્યા છે એ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્ત નથી, કારણ કે દરેક બાદબાકી અને દરેક ભાગાકારનો જવાબ પૂર્ણ સંખ્યા આવે એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે આપણે 7માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે છે? 2. તો એ આપણને પૂર્ણ સંખ્યા મળી ગઈ. આ બંને પણ પૂર્ણ સંખ્યા છે. હવે 3 પૂર્ણ સંખ્યા છે, 7 પૂર્ણ સંખ્યા છે, તો 3માંથી આપણે 7 બાદ કરીએ તો શું જવાબ આવે? 4 આવે. પણ કેવા 4 આવશે? -4 આવશે. -4 છે એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, એટલે આપણે અહીંયા લખેલું છે કે આ પૂર્ણ સંખ્યા નથી. એવી જ રીતે 9માંથી આપણે 10 બાદ કરીએ તો -1. જે જવાબ માઇનસમાં આવે એને પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. એવી જ રીતે આપણે ભાગાકારના ઉદાહરણ લઈએ. 9/3 તો શું જવાબ આવશે? 3. 5/8 5/8 થાય નહીં, એટલે આપણે શું લખી શકીએ? તો કે 5 અષ્ટમાંશ લખી શકીએ. થઈ ગઈ અપૂર્ણાંક સંખ્યા, એટલે એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. એવી જ રીતે 11/14 થાય નહીં, એટલે 11/14 આપણે લખી લઈશું. એની પછી કોઈ પણ 2
પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય તો તેનો જવાબ સરખો જ મળે છે. એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય, ધારો કે 4 અને 3 એ બંને વચ્ચે આપણે સરવાળો કરવો છે, તો એવી જ રીતે આપણે 3 અને 4 પણ લખી શકીએ. તો જવાબ બંનેનો શું આવશે? 7 જ આવશે. 4 વત્તા 3 એટલે 7 થયા, અને 3 વત્તા 4 એટલે પણ 7 જ થાય. એ બંનેનો આપણે ખાલી ક્રમ અલગ અલગ કરી શકીએ છીએ, તો પણ જવાબ શું મળે? સરખો જ મળે. 5 વત્તા 4 અથવા તો 4 વત્તા 5 બંનેનો જવાબ સરખો જ મળે. 6 વત્તા 5 અથવા 5 વત્તા 6 બંનેનો જવાબ સરખો જ મળે. એટલે સરવાળા માટે શું નિયમ છે? તો કે આપણે જે કોઈ પણ સંખ્યા આપી હોય એનો આપણે ક્રમ આપણે ચેન્જ કરી શકીએ, તો એનો જવાબ શું મળે? એનો એ જ મળશે. હવે ગુણાકાર માટેનો નિયમ. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં આપણે ગોઠવી શકીએ તો તેનો જવાબ પણ સરખો મળે. શેમાં? તો કે સરવાળામાં અને ગુણાકારમાં. બાદબાકીમાં અને ભાગાકારમાં એ વસ્તુ બની શકશે નહીં. હવે ગુણાકાર માટે જોઈએ. 7 ગુણ્યા 3, 7 તેરી 21, અથવા તો 3 ગુણ્યા 7, 3 સત્તા પણ 21 થશે. 9 દુ 18, 2 નવા 18, 4 તેરી 12, 3 ચોક 12. એવી જ રીતે તમને ભાગાકારનું કીધું હોય કે 12 ભાગ્યા 4 કરો તો આપણને જવાબ મળશે 3. તો આનો આપણે ક્રમ બદલીએ. 4 ભાગ્યા 12, તો એનો જવાબ શું આવે? તો કે 4 છેદમાં 12 મૂકવાના. 4 અવયવ પાડીએ તો કે 2 દુ 4, 12 અવયવ શું પડે? 3 દુ 6 દુ 12, 2 આ 2 ઉડી ગયા. ઉપર શું વધ્યું? 1, અને છેદમાં વધ્યો 3. અહીંયા 3 અંશમાં આવશે અને અહીંયા 3 છેદમાં આવશે, તો બંનેનો જવાબ સરખો થાય નહીં. એટલે ભાગાકાર અને બાદબાકી માટે આ નિયમ લાગુ પડતો નથી, પણ સરવાળા અને ગુણાકાર માટે આ ક્રમિકનો નિયમ લાગુ પડે છે. આટલું તમને લોકોને સમજાઈ ગયું હશે. હવે આપણે ગણિત માટે જે સરવાળા થાય એ સરવાળા માટે આજે આપણે 2 ટ્રીક જોઈશું, અલગ અલગ પ્રકારની, જે 2 ડિજિટ માટે આપણને કામ આવશે, અને બીજી છે એ ક્રમિક સંખ્યા માટે કામ આવશે. તો પહેલું છે 2 ડિજિટ માટેના સરવાળા. હવે આપણને આવી રીતે આપેલું છે 22 વત્તા 32 વત્તા 43 વત્તા 52 વત્તા 44 વત્તા 62 વત્તા 22. આપણને આનો સરવાળો કરવાનો બહુ જ અઘરો પડે, તો આપણે એક સિમ્પલ ટ્રિક્સ જોઈશું. તો કે 22 છે એમાં એક બગડો છે એ એકમનો છે, પણ આગળનો બગડો છે એ શું છે? દશકનો છે. તો દશકની નીચે આપણે પહેલાં સાઇન કરી લઈએ, જેટલી દશકની સંખ્યા છે એની નીચે. હવે આપણે ફક્ત એનો સરવાળો કરશું. દશકનો સરવાળો કરવો હોય તો કેવી રીતે થાય? તો કે આને 2 છે એને આપણે શું ગણવા પડે? 20 ગણવા પડે. આને શું ગણવા પડે? 30, 40, 50, 40, 60 અને 20. આ દશકનો સરવાળો પહેલાં આપણે કરી લઈશું. એ દશકનો સરવાળો શું આવ્યો? 260. હવે એકમનો સરવાળો કરવાનો. એકમ કયો છે? તો કે પાછળની જે સંખ્યા છે એ બધી એકમની સંખ્યા છે. 2 વત્તા 2 4, 4 વત્તા 3 7, 7 વત્તા 2 9. એવી જ રીતે આપણે એકમનો સરવાળો કરશું તો શું જવાબ આવશે? 17 જવાબ આવશે. એટલે દશક અને એકમ એ બંનેનો સરવાળો તો આપણે સિમ્પલ રીતે કરી જ શકીએ. 7 વત્તા 0 7, 6 અને 1 7, અને 2 નો 2. થઈ ગયો ને એકદમ ફાસ્ટ રીતે. બીજો આપણે ટ્રાય કરીએ. અહીંયા આપણે જે દશક હવે લખ્યા એ આપણે અહીંયા લખશું નહીં, ફક્ત એની નીચે નિશાની કરી લઈએ, એટલે આપણને યાદ રહે કે આપણે કોનો કોનો સરવાળો કરવાનો છે. 4 5 3 2 4 અને 3 એનો સરવાળો કરવાનો છે. એનો સરવાળો શું આવશે? 21ની પાછળ આપણે એક 0 લગાવી દઈએ, એટલે 210. 0 શેનો લગાવ્યો? આપણે દશકનો સરવાળો કર્યો એનો. વત્તા એકમનો સરવાળો કરીએ. 9 ને 1 10,
એવી જ રીતે એકમનો સરવાળો આપણે કરશું તો જવાબ આવશે 25. હવે 210 વત્તા 25 એટલે 235 છે ને. એકદમ ઇઝી, એકદમ ફાસ્ટ થઈ જશે. તમારે આ જ રીતે આ 1, 2 અને 3 દાખલા તમને જે 100 પેજની બુક બનાવવાની કીધી છે એમાં જાતે કરવાના છે. એની પછીની એક ટ્રીક જોઈ લઈએ. 10 ક્રમિક સંખ્યા માટેના સરવાળા આપણને કીધા છે. તો ક્રમિક સંખ્યા તો તમને લોકોને ખબર જ હશે કે જે લાઈન બાય લાઈન આવે જે અંક એને શું કહેવાય? ક્રમિક સંખ્યા કહેવાય. અને ક્રમિક સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 10 હોવી જોઈએ અને લાઈનમાં જ હોવી જોઈએ. જેમ કે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. આવી જ રીતે લાઈનમાં આપણને એકડા આપ્યા હોય અને 10 આંકડા 10 હોય, સંખ્યા જે છે એ 10 હોવી જોઈએ. તો એનો સરવાળો કેવી રીતે ઇઝી રીતે થઈ જશે એ આપણે જોઈએ. તો કે આ પહેલી જે સંખ્યા છે એમાં આપણે ફક્ત 4 ઉમેરવાના છે. કેટલા? 4. તો 21 વત્તા 4 એટલે કેટલા થશે? તો કે 25 થશે. અને એની પાછળ આપણે ખાલી પાંચડો લગાવી દેવાનો છે. એટલે આખી સંખ્યાનો સરવાળો આપણો શું આવ્યો? 255 આવ્યો. અને આ જે સંખ્યા છે એવું જરૂરી નથી કે 21થી જ શરૂ થાય. આપણે 24થી તમે શરૂ કરીને 10 સંખ્યા લખશો લાઈનમાં અને એમાં +4 કરી અને એમાં પાછળ પાંચડો લગાવી દેશો તો જવાબ મળી જશે. હવે 3 ડિજિટના સરવાળા આપણે એ જ રીતે કરીએ. જો 133, 134, 135 એવી રીતે ક્રમિક 10 સંખ્યા છે. ક્યાં સુધી? 142 સુધી. ગણી લઈએ આપણે 10 છે કે નહીં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. શું કરવાનું છે? સૌથી પહેલી જે સંખ્યા છે એમાં 4 ઉમેરી દેવાના છે. એમાં 4 ઉમેરશું તો શું જવાબ આવશે? 137. અને પાછળ લગાવી દેવાનો પાંચડો. હવે એની પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પહેલી સંખ્યા શું છે? 62. 62માં ઉમેરી દેવાના આપણે 4. 62 વત્તા 4 એટલે કેટલા થશે? 66. અને એમાં લગાવી દેવાનો પાંચડો એટલે 665 આપણો આના સરવાળાનો જવાબ આવે. હવે આપણે ગણતરી કરવા બેસીએ તો આપણે ઘણીવાર શું કરીએ છીએ? તો કે પહેલાં 62 વત્તા 63 કરીએ એનો જવાબ આવે, 64 વત્તા 65 કરીએ એનો જવાબ આવે. એવી રીતે અલગ અલગ આંકડા લઈને એનો સરવાળો કરીએ, પછી પાછો એનો સરવાળો કરીએ, ત્યારે આપણો જવાબ મળે. પણ આપણે ક્રમિક સંખ્યા માટે જ્યારે કીધું હોય અને 10 સંખ્યા હોય ત્યારે એમાં પહેલી સંખ્યાની અંદર 4 ઉમેરી અને છેલ્લો ડિજિટ આપણે શું લખી નાખવાનો? 5 લખી નાખવાનો છે. આ જે સરવાળો છે એ તમે કોઈ પણ સંખ્યા માટે કરી શકશો. જેમ કે 2 ડિજિટ માટે પણ કરી શકશો, 3 ડિજિટ માટે પણ કરી શકશો અને 4 ડિજિટ માટે પણ કરી શકશો. હવે એમાંય મેં તમને 3 દાખલા જાતે કરવા આપેલા છે. એ તમારે જાતે જે તમને પાકી બનાવવાની કીધી છે એમાં લખી નાખવાના રહેશે. તમને લોકોને આજે મજા આવી હશે એવી આશા રાખું છું. ઓકે, ગુડ બાય.